ફ્રેન્ડ્સ, તો આપણે એવો પ્લાન જોઈએ છે જેમાં એક તો રિટર્ન સારું હોય, રિટર્ન હાઈ હોય, બીજું પ્રીમિયમ શોર્ટ ટર્મ હોય એટલે ઓછા વર્ષ ભરવાનું, સિંગલ પ્રીમિયમ હોય કે ભાઈ એક સાથે ભરવાનો એવો ઓપ્શન હોય, ત્રીજું કોઈ કે રિસ્ક કવર હોય પણ ફ્લેક્સિબલ, મારે વધારે રિસ્ક કવર જોઈએ તો વધારે, ઓછું જોઈએ તો ઓછું, ચોથું કીધું કે કેપિટલ પ્રોટેક્શન એટલે મારી મૂડી સંપૂર્ણ સલામત હોય, પાંચમું છે લિક્વિડિટી અને ફ્લેક્સિબિલિટી. લિક્વિડિટી એટલે કે મને વચમાં પૈસા જોઈએ તો મળે, અને ફ્લેક્સિબિલિટી એટલે મારી ટર્મ લીધી છે એના કરતાં જો ઓછા વર્ષ ભરું તો બી મને લોસ ના જવો જોઈએ. સાતમું છે મારું રિટર્ન કેવું હોવું જોઈએ? ટેક્સ ફ્રી. અને આઠમું છે મારું રિટર્ન ગેરંટીડ હોવું જોઈએ. મિત્રો, જો આવો પ્લાન LIC લોન્ચ કરે તો આવો પ્લાન જો LIC તમને આપે તો શું ખરેખર આ તમારી જરૂરિયાતો સંતોષ એવો પ્લાન હોય તો તમને માર્કેટમાં વેચવો ઈઝી પડે કે નહીં? પડે, હે ને? તો એવો જ એક પ્લાન LIC લઈને આવી છે અને એ છે નવજીવન શ્રી, હે ને? નવજીવન શ્રી. મિત્રો, નવજીવન શ્રી એ બે રીતે પ્લાન લોન્ચ કર્યો છે. 911 એ છે સિંગલ પ્રીમિયમ માટે અને 912 ટેબલ છે એ છે લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ, હે ને? તો આ નવજીવન શ્રી એક્ચ્યુઅલી LIC નો ભૂતકાળમાં એક પ્લાન આવેલો જીવનશ્રી, કંઈક આને નામથી રિલેટેડ છે, હે ને? એટલે જીવનશ્રી LIC ના ગોલ્ડન પ્લાનોમાંનો એક પ્લાન કહેવાય છે. તો નવજીવનશ્રી પણ એવો જ ગોલ્ડન પ્લાનોમાંનો એક પ્લાન થશે એવું ચોક્કસ તમને કહું છું. આપણે આજનું પ્રેઝન્ટેશન આજે જોઈએ. સૌથી પહેલા તો જે નવજીવનશ્રી પ્લાન નંબર 911, હે ને? પ્લાન નંબર 911 નવજીવનશ્રી શું કહે છે કે આ સિંગલ પ્રીમિયમ પ્લાન છે. સિંગલ પ્રીમિયમ નો મતલબ કે ફિક્સ ડિપોઝિટ વાળો પ્લાન, વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, હે ને? જે આપણે કોઈ મિત્રએ કહ્યું ને કે એવો પ્લાન જોઈએ જેમાં સિંગલ પ્રીમિયમ આવવું જોઈએ. તો સૌથી પહેલા સિંગલ પ્રીમિયમ નું જે ઓપ્શન છે એ આમાં છે નવજીવનશ્રીમાં, હે ને? બીજું કે એમાં રિસ્ક કવર બે પ્રકારના છે, એક 1.5 ગણું છે ને 10 ગણું. એટલે કે કોઈને જોઈએ તો 10 ગણો વીમો પણ લઈ શકે. ધારો કે કોઈ 1 લાખ રૂપિયાનું ડિપોઝિટ કરાવ્યા તો એને 10 લાખ વીમો જોતો હોય તો પણ મળશે, અને એને 1.5 ગણો વીમો એટલે 1.5 લાખનો વીમો જોતો હશે તો પણ મળશે. એવો ફ્લેક્સિબલ પ્લાન છે. એટલે આપણે વાત કરી હતી કે મારું રિસ્ક કવર કેવું હોવું જોઈએ? ફ્લેક્સિબલ. તો એ પોઈન્ટ પણ તમારો ક્લિયર થાય છે કે આમાં રિસ્ક કવર કેવું આપ્યું છે? ફ્લેક્સિબલ આપ્યું છે. બીજું કે ટર્મ 5 વર્ષથી 20 વર્ષ, એટલે 5 વર્ષથી FD લઈને 20 વર્ષની FD. એટલે કોઈએ કીધું કે શોર્ટ ટર્મ હોય પોલિસી, 5 વર્ષની FD આપતો LIC નો બીજો એક પ્લાન. કેમ હું બીજો એક કહું છું? આની પહેલા બી એક પ્લાન છે જેમાં 5 વર્ષની FD થાય છે. કયો છે? નિવેશ પ્લસ. અને બીજો પણ એક પ્લાન છે અમૃતબાલ. અમૃતબાલ પ્લાનમાં પણ તમે 5 વર્ષની FD વાળો પ્લાન તરીકે આપી શકો છો. એ કેટેગરીમાં એક પ્લાન વધારે ઉમેરાયો છે જે 5 વર્ષથી લઈ અને 20 વર્ષ સુધીની ટર્મ આપે છે. મિનિમમ 5 વર્ષ લઈ શકો, મેક્સિમમ 20 વર્ષ સુધીની FD કરાવી શકો. આ ફક્ત ફિક્સ ડિપોઝિટ આપણે સિંગલ પ્રીમિયમની વાત કરીએ. એના બીજા કંઈક ફીચર જોઈએ તો ઓપ્શન A અને ઓપ્શન B, આમ આ પ્લાનમાં બે ઓપ્શન આપવામાં આવે છે. ઓપ્શન A શું કહે છે કે 30 દિવસના બાળકથી લઈને 60 વર્ષના વ્યક્તિ સુધી આ પોલિસી મળી શકશે. એટલે બહુ જ મોટો વર્ગ છે જેને તમે આ પ્લાન પ્રોજેક્ટ કરી શકશો. 30 દિવસના બાળક એટલે તાજા જન્મેલા બાળકથી લઈને રિટાયર્ડ થતા પર્સન સુધી. કેમ કે જ્યારે નાનું બાળક હોય તો એના મમ્મી પપ્પા કે દાદા દાદીને એવું હોય કે બાળક માટે એક FD કરાવીએ જે મોટો થાય તો કામ લાગે, અને જે લોકો રિટાયર્ડ થયા છે એની પાસે એક ફંડ આવ્યું હોય તો એને એવું હોય કે મારે FD કરવા છે. તો આ બંને એક્સ્ટ્રીમ કેસમાં આ પ્લાન કામ લાગશે. ઓપ્શન 2 શું કહે છે? 30 દિવસના બાળકથી લઈને 40 વર્ષની ઉંમર સુધી, હે ને? તો હવે ઓપ્શન A અને ઓપ્શન 2 માં ફરક ક્યાં પડશે? રિસ્ક કવરમાં. ઓપ્શન 2 છે ને જે 40 વર્ષ સુધી અપાશે એમાં મેક્સિમમ 10 ગણો વીમો મળશે. પછી 41 પછી જે એજ આવશે ને એમાં 10 ગણો વીમો મળશે નહીં. એમાં કયો ઓપ્શન લેવો પડશે તમારે વીમામાં? 1.5 ગણા વાળો ઓપ્શન. ઓપ્શન 1 છે ને એક્ઝિટ 18 વર્ષ. એનો મતલબ એવો છે કે 30 દિવસના બાળકને તમે વીમો આપશો તો એની મિનિમમ ટર્મ તમારે કેટલી લેવી પડશે? 18 વર્ષ સુધીની. એટલે કે તમે 1 વર્ષના બાળકને વીમો આપ્યો તો એટલીસ્ટ
એ 18 વર્ષનો થશે ત્યાર પહેલા પોલિસીની મેચ્યોરિટી મળશે નહીં, એટલે એની ટર્મ તમારે એટલી રાખવી પડશે. અને જે મેક્સિમમ તમે રાખી શકો 75, એટલે 60 વર્ષના વ્યક્તિને જો તમે આ પ્લાન આપશો તો 75 વર્ષ સુધી પોલિસી પાકશે, એટલે મેક્સિમમ ટર્મ કેટલી મળશે? 15 વર્ષ. હે ને? અને ઓપ્શન 2 માં એક્ઝિટ ડેટ છે 60, એટલે 40 વર્ષવાળી વ્યક્તિ છે જેને તમે 10 ગણો વીમો આપવા માંગો છો, એનો વીમો 60 વર્ષની એજ સુધી એટલે 20 વર્ષની ટર્મ તમને મળશે. ગેરંટેડ એડિશન મિત્રો, આ પ્લાનની આ એક ખૂબી, ખાસિયત અને જે સૌથી સારી વાત છે એ શું છે? ગેરંટેડ એડિશન. જે યુગમાં 2025 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડે બાય ડે ઇન્ટરેસ્ટ રેટ શું કરી રહી છે? ઘટાડી રહી છે. જ્યારે આજે આપણા દેશમાં બેંકનો એફડી રેટ કેટલો થઈ ગયો છે? 6.5%. એ કન્ટ્રીમાં, એ દેશમાં આવનારા ભવિષ્યમાં 85 રૂપિયા પર 1000 સમ એશ્યોર્ડ, એટલે તમે એને પર્સન્ટેજમાં ગણો તો આમ 8.5% કહી શકો. 8.5% તમને 20 વર્ષની એફડી કરો તો 20 વર્ષ સુધી ગેરંટેડ આપવાની ગેરંટી આ પ્લાન આપે છે. એટલે આપણો જે પ્રશ્ન હતો કે મારું રિટર્ન કેવું હોવું જોઈએ? ગેરંટેડ. તો આ પ્લાન એ રિટર્ન ગેરંટેડ છે એ પહેલા દિવસથી છે કે આજે કોઈ વ્યક્તિ 15 વર્ષ કે 20 વર્ષની એફડી કરાવશે ફ્રેન્ડ્સ, તો આજથી એને ખબર છે કે મને 20 વર્ષ પછી કેટલા રૂપિયા મળવાના છે, હે ને? આજથી જ ગેરંટેડ છે બધી વસ્તુઓ. તો એવું 85 રૂપીસ નું ગેરંટેડ એડિશન છે. મેચ્યોરિટી પર શું મળશે? તો સમ એશ્યોર્ડ વત્તા ગેરંટેડ એડિશન, એટલે કે મેં 10 લાખનો વીમો લીધો છે તો 10 લાખ અને 85 રૂપિયા તરીકે પર 1000 સમ એશ્યોર્ડ જે ગેરંટેડ બોનસ છે, એડિશન છે, એ ભેગું થઈને ટર્મ પૂરી થતા મળશે. ના સર, આમાં સમ એશ્યોર્ડ, આમાં સમ એશ્યોર્ડ. કવર ઓપ્શન બેઝડ વિથ ગેરંટેડ એડિશન, એટલે રિસ્ક કવર તમે કયો ઓપ્શન લો છો એના પર છે. તમે સવા ગણું લો છો કે 10 ટાઈમ્સ લો છો. બેનિફિટ ઇન્સ્ટોલમેન્ટ ઓપ્શન, એટલે કે તમને મેચ્યોરિટી થાય છે કાં તો ડેથ થાય છે તે વખતે જે પૈસા મળે છે એને સેટલમેન્ટમાં લેવાનો ઓપ્શન છે, હે ને? આ પ્લાનને ખાસ વાતો કઈ કઈ છે ફ્રેન્ડ, જે આપણને આ પ્લાનને વેચાણ કરવામાં મદદ કરશે. એક તો આ ફિક્સ ડિપોઝિટ ટાઈપનો પ્લાન છે અને ડિપોઝિટ કેવી? 20 વર્ષ લાંબી. આજે તમે બેંકમાં જશો, પોસ્ટમાં જશો તો તમને મેક્સિમમ ડિપોઝિટ કેટલા વર્ષની મળી રહી છે? 5 વર્ષ. અને બહુ લિમિટેડ એવી બેંક અને પોસ્ટમાં એવી એફડી છે જે 10 વર્ષ સુધીનો ટર્મ તમને આપવા તૈયાર છે, પણ એ પણ અમુક ક્રાઇટેરિયા છે કે સિનિયર સિટીઝનને જ મળશે વગેરે. તો આ એકમાત્ર એવો પ્લાન છે જે 30 દિવસથી લઈને 60 વર્ષવાળા વ્યક્તિ સુધીમાં 20 વર્ષની ડિપોઝિટ, અને એવી કેવી? ફિક્સ ડિપોઝિટ વિથ ફિક્સ રિટર્ન, એટલે કે ગેરંટેડ વ્યાજવાળી ફિક્સ ડિપોઝિટ 20 વર્ષની આખા ઇન્ડિયામાં અત્યારે જો કોઈ આપી રહ્યું હોય તો એ કયો પ્લાન છે? નવો આવેલો નવજીવનશ્રી પ્લાન નંબર 911, હે ને? અને ઈવન 5 વર્ષની ડિપોઝિટ, એટલે આપણને એવું થતું હોય કે કોઈને આજે 15-16 વર્ષની બાળકી છે, એના મમ્મી પપ્પાને એવું થતું હોય કે ભાઈ 21-22 વર્ષે મારે એના લગ્ન કરવા છે, આજે મારી પાસે એક રકમ છે, મારે એને એફડી કરવી હોય તો આપણી પાસે એવો એક પ્લાન છે જેમાં એ એફડી કરી શકે અને રિટર્ન કેવું છે? ગેરંટેડ છે. ઇન્વેસ્ટમેન્ટ ફોર ચિલ્ડ્રન, એટલે મિત્રો નાના બાળકો માટે કોઈ રોકાણ કરવા માંગતું હોય, એફડી કરાવવા માંગતું હોય તો એના માટે પણ આ પ્લાન બેસ્ટ છે, કેમ કે આ નાના બાળકોને એ 18 વર્ષના થશે ત્યારથી પૈસા આપશે. એટલે એનો મતલબ કે આજે એ નાનું છે એના માટે એક એફડી કરી દીધી, એ મોટું થશે, કોલેજમાં આવશે ત્યારે એને પૈસા મળશે જે એને એજ્યુકેશનમાં કામ લાગશે. સિનિયર સિટીઝન માટે પણ આ સારું છે કે સિનિયર સિટીઝન લોકો ફિક્સ ડિપોઝિટ વધારે કરાવતા હોય છે. એવું કહેવાય છે કે ઇન્ડિયામાં બેંકમાં જે ફિક્સ ડિપોઝિટ છે એમાં મોટો ભાગ પર્સન્ટેજ સિનિયર સિટીઝન લોકોનો છે. તો સિનિયર સિટીઝન પણ આ પ્લાનમાં રોકાણ કરી શકે અને એને ટાઈમ ટુ કવર ટર્મ કવર 10 ટાઈમ્સ કવર, એટલે 10 ગણો વીમો પણ આમાં મળે છે, ઓપ્શન સાથે છે, હે ને? તો મિત્રો નવજીવન પ્લાન, નવજીવનશ્રી પ્લાન નંબર 911 સિંગલ પ્રીમિયમ ઓપ્શન, આ બધા પોઈન્ટ્સ સાથે આપણે આવે છે. હવે મિત્રો વાત કરીએ આપણો બીજો પ્લાન. એનું નામે નામ જ છે, કોપી જ છે, હે ને? શું નામ છે આનું? નવજીવનશ્રી પ્લાન નંબર 912, હે ને? અત્યારે આપણે જે જોયો પ્લાન નંબર 911 હતો જે ફક્ત સિંગલ પ્રીમિયમમાં છે, પણ 912 પોલિસી જે છે, 912 જે પ્લાન છે નવજીવનશ્રી, એ રેગ્યુલર પ્રીમિયમમાં છે,
રેગ્યુલર તો ખરો જ, પણ મિત્રો રેગ્યુલરમાં પણ કેવું લિમિટેડ, એટલે તમે પોલિસી 20 વર્ષની લેશો ટર્મ, પણ તમારે પ્રીમિયમ 20 વર્ષ નથી ભરવાના. એટલે કોઈ મિત્રોએ કહ્યું હતું ને કે એવો પ્લાન જોઈએ જેમાં પીપીટી શોર્ટ ટર્મ જોઈએ, તો આ પ્લાન તમને એવી પીપીટી શોર્ટ ટર્મ આપે છે, એવો પ્લાન છે નવજીવન શ્રી. શું છે મિત્રો એમાં ઓપ્શન 2 એવું કહે છે કે 7 ગણું કે 10 ગણું રિસ્ક કવર તમને જે યોગ્ય હોય એ લઈ શકો. એનો મતલબ એવો થયો કે તમે જો 1 લાખ રૂપિયા વર્ષે ભરવા તૈયાર છો તો તમારી પાસે બે ઓપ્શન છે કે તમારે એનો 7 ગણો વીમો લેવો છે, એટલે કે 1 લાખ રૂપિયા હું બચત કરું અને મને 7 લાખનો વીમો મળે, કાં તો તમારે બીજો એવો ઓપ્શન લેવો છે કે 1 લાખ રૂપિયા હું બચત કરું અને મને 10 લાખનો વીમો મળે. બંને ઓપ્શન અવેલેબલ છે મિત્રો. હવે જ્યાં ન્યૂ લખ્યું છે એની બાજુમાં જે લાઈન લખી છે ને એ LIC ના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પ્લાનમાં લખાતી લાઈન છે. તો એ કઈ લાઈન છે? ગેરંટેડ એડિશન એઝ પર્સન્ટેજ ઓફ પ્રીમિયમ. મિત્રો LIC ના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પ્લાનમાં જે ગેરંટેડ એડિશન છે એક તો પર્સન્ટેજમાં આપવામાં આવ્યું છે, કેમ કે અત્યાર સુધી આપણે શું આપતા હોય છે? બોનસના રૂપમાં આપતા હોય છે. આ પ્લાનમાં આપણે એને કયા રૂપમાં આપવાના છે? પર્સન્ટેજ, એટલે ટકા. જેમાં લોકો તમને માંગે છે કે તમારી પોલિસીમાં કેટલા ટકા છે, પોસ્ટમાં 6 ચાલે, બેંકમાં 7 ચાલે, તમારામાં કેટલા મળશે, એ જે પ્રશ્નનું સોલ્યુશન છે ને મિત્રો LIC આ પ્લાનમાં લઈને આવી છે. અને સોલ્યુશન શું છે? તમને ટકા મળશે. અને મિત્રો ટકા સાના? સમ એશ્યોર્ડના નહીં, તમારા પ્રીમિયમના. એનો મતલબ શું થયો? આમાં 8.5-9% છે, દરેક ટર્મ વાઇઝ અલગ છે. ધારો કે 9.5% ગેરંટેડ પર્સન્ટેજ છે પ્રીમિયમના. એનો મતલબ શું થયો કે જો તમે 1 લાખ રૂપિયા રોકાણ કર્યું તો વર્ષ પૂરું થયે તમને કેટલા રૂપિયા ગેરંટેડ એડિશન એટલે પર્સન્ટેજ મળશે? 9,500 રૂપિયા. મિત્રો અત્યારે કોઈ એવી યોજના છે બેંકમાં રિકરિંગ ડિપોઝિટ પર કેટલા ટકા આપી રહી છે? 6%, મેક્સિમમ 6.5%. મિત્રો ઇવન કે માર્કેટમાં શેર માર્કેટ ને મ્યુચ્યુઅલ ફંડમાં ઘણી SIP છે એ પણ 8-9% નથી આપતી, હે ને? રિસર્ચ એવું કહે છે કે હજારો SIP માં બધી જ SIP રિટર્ન આપે જરૂરી નથી. તો જે માર્કેટમાં તમે રિટર્ન લેવા ગયા છો એ માર્કેટમાં પણ રિટર્ન નથી. તો એવા સમયે બીજું કે એવા સમયે જ્યારે આપણો દેશ શું કરી રહ્યો છે? પ્રગતિ કરી રહ્યો છે. હમણાં જ આપણે જોયું મિત્રો કે આપણે 5મા નંબરથી 4થા નંબરની ઇકોનોમી પર આવી ગયા, હે ને? અને આપણા જે પ્રધાનમંત્રી સાહેબ છે મોદી સાહેબ એવું કહે છે કે આવનારા ભવિષ્યમાં આપણે કયા નંબરની ઇકોનોમી બનશું? 34. પહેલા નંબરની. પહેલા 3જા નંબરે પહોંચશું, પછી 2જા નંબરે અને પછી ફર્સ્ટ નંબરે. આપણે ફર્સ્ટ નંબરે ક્યારે પહોંચશું? 2047માં આપણે જ્યારે વિકસિત રાષ્ટ્ર થઈશું એવું એક વિઝન લઈને ચાલી રહ્યા છે. તો તમે મિત્રો ખાલી એક વસ્તુ સર્ચ કરો કે તમે આજે જ્યારે 4થા નંબરની ઇકોનોમી છો તો તમારી આગળ જે 3-4 ઇકોનોમી છે એ દેશમાં બેંકના રેટ શું છે? જો ત્યાં બેંકના રેટ ઓછા છે એનો મતલબ એ થયો કે જે દિવસે તમે પણ એ ઇકોનોમી બનશો તો તમારી કન્ટ્રીમાં પણ બેંક રેટ શું હશે? ઓછા થઈ ગયા છે. અને જેનું ઉદાહરણ આપણે જાન્યુઆરીથી આ 6 મહિનામાં જોઈ લીધું. બેંકે રેપો રેટમાં કેટલો ઘટાડો કર્યો? મોર ધેન 1.5%, હે ને? તો આ 1.5%ના ઘટાડાને લીધે બેંક FD ના વ્યાજ સીધા 8% થી કેટલા થઈ ગયા? 6-6.5%. અને હજુ જો આપણે ગ્રો કરશું તો આ 6.5%ની પણ આજે ગેરંટી છે એ પણ ભવિષ્યમાં નથી, અને ઘટીને 5%, 4%, 3% પણ થઈ શકે. એવા સમયમાં LIC એવી પ્લાન લઈને આવી છે જેમાં તમે જે બચત કરશો એના ઉપર તમને 9.5% ગેરંટેડ આપવામાં આવશે આજથી લઈને ક્યાં સુધી? જ્યાં સુધી તમારી પોલિસી મેચ્યોર થશે ત્યાં સુધી. અને પર્સન્ટેજ સાના? તમે જે પ્રીમિયમ પે કરો છો તેના, હે ને? તો એવો પ્લાન ફર્સ્ટ ટાઈમ LIC લઈને આવી છે મિત્રો. તો આમાં જે હતું ને લુક્રેટિવ રિટર્ન, તો મિત્રો આનાથી વધારે લુક્રેટિવ રિટર્ન શું હોઈ શકે જેમાં તમને પ્રીમિયમના પર્સન્ટેજ મળી રહ્યા છે? અત્યાર સુધી આપણા બધાનો એડવાઇઝરનો એક પ્રશ્ન હતો કે આપણે ત્યાં રિટર્ન ઓછું છે, બીજું કે આપણે એને બોનસ પર સમેશ્યોર પર બોનસ જ્યારે કસ્ટમરને ગણાવતા હતા તો કસ્ટમર શું કહેતા હતા કે ના આ તો ઓછું છે, આ તો મને પ્રીમિયમ તો આટલું ભરું છું ને આ તો બોનસ આના પર. પણ આમાં તો જે પ્રીમિયમ ભરે છે એ જ પ્રીમિયમ પર પર્સન્ટેજ આપવાની વાત કરી છે. ને કેવું પર્સન્ટેજ? ગેરંટેડ. ને એ બી 1, 2, 3, 4, 5, 6% નહીં, માર્કેટમાં ચાલે છે એનાથી 3% વધારે, 6.5 ની સામે 9.5, ટેક્સ ફ્રી. એ લુક્રેટિવ રિટર્ન છે.
હે ને મિત્રો? બિલકુલ. બીજું કે 4 ટર્મ આપવામાં આવી છે આ પ્લાનમાં બેસિકલી. એક છે 10 વર્ષની ટર્મ, એક છે 15 વર્ષ, એક છે 16 વર્ષ, એક છે 20 વર્ષ. શોર્ટમાં આ પ્લાન તમને 4 ટર્મ ઓફર કરે છે. 15, 10, 15, 16 અને 20. અચ્છા, જેટલા વર્ષની ટર્મ છે તમારે પ્રીમિયમ એટલા વર્ષ નથી આપવાના. તમારે પ્રીમિયમ એનાથી ઓછા વર્ષ આપવાના છે. જેમ કે જો તમે 10 વર્ષની ટર્મ લેશો તો તમારે પ્રીમિયમ કેટલા વર્ષ આપવાનું? ફક્ત 6 years. એટલે હવે તમે જુઓ કે લિમિટેડ પ્રીમિયમમાં પણ તમારી પાસે 10 વર્ષે એક રકમ આપે એવી પ્રોડક્ટ છે. અત્યાર સુધી આપણા પાસે લિમિટેડ પ્રીમિયમમાં એક પ્રોડક્ટ છે જે આવું પ્લાનિંગ કરી શકતા હતા 10 વર્ષ માટે, જીવન લાભ. પણ એમાં મેચ્યોરિટી 16મા વર્ષે મળતી હતી. પીપીટી 10 વર્ષની હતી. આ પ્લાન કેવો છે જેમાં મેચ્યોરિટી 10 વર્ષે છે અને પીપીટી કેટલા વર્ષ? 6 years. તો આજે જે કસ્ટમરની ડિમાન્ડ છે, માર્કેટની ડિમાન્ડ છે, એ શું છે? મને શોર્ટ ટર્મ પ્રીમિયમ પેઇંગ ટર્મ જોઈએ અને એનાથી પણ વિશેષ મને મારા પૈસા બી વહેલા પાછા જોઈએ. તો 6 વર્ષ પ્રીમિયમ ભરો અને 10મા વર્ષે મેચ્યોરિટી લઈ જાઓ. અને એ પણ કેવું, જે 6 વર્ષ ભરો છો પૈસા એના પર પ્રીમિયમ પર 9.5% ગેરંટેડ, 8.5% ગેરંટેડ, જે ટર્મમાં જે લાગુ પડતું હશે એ ગેરંટેડ સાથે, હે ને? તો એના 20 વર્ષની ટર્મમાં મિત્રો તમને બધા જ ઓપ્શન મળે છે. જો તમે 20 વર્ષની ટર્મ લો છો તો તમને પ્રીમિયમ પેઇંગ ઓપ્શનમાં બધા 6, 8, 10 અને 12, હે ને? જેમ કે તમે 15 વર્ષની ટર્મ લેશો તો તમને બે ઓપ્શન મળશે પ્રીમિયમ ભરવાના, 8 અને 10. તમે 16 વર્ષની ટર્મ લેશો તો તમને એક ઓપ્શન મળશે ફક્ત 12 વર્ષ. પણ તમે જો 20 વર્ષની ટર્મમાં આ પ્લાન લો છો તો તમારી પાસે પ્રીમિયમ ભરવાનો 4 ઓપ્શન છે. 6, 8, 10 અને 12. તમે ચારમાંથી કોઈ પણ એક ટર્મ સિલેક્ટ કરી શકો છો. એટલે 20 વર્ષની મેં પોલિસી લીધી પણ મારે પ્રીમિયમ 6 વર્ષમાં ભરીને હું ફ્રી થઈ ગઈશ. ઠીક છે? તો આવો ફ્લેક્સિબિલિટી વાળો પ્લાન છે. કોને મળી શકે? તો સેમ આપણે જે 911 માં જોયું, 30 દિવસથી ના બાળકથી લઈને 60 વર્ષની વ્યક્તિ સુધીનાને આ પ્લાન મળી શકે. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો કે જે 60 વર્ષની ઉંમરનાને 6, 8 અને 10 વાળી પીપીટી મળશે અને 12 વાળી પીપીટી જોતી હશે તો 30 દિવસથી લઈને ફક્ત 59 વર્ષ, એટલે 1 વર્ષ ઓછું થઈ જશે એમાં. પણ એને બીજા ઓપ્શન તો પીપીટીમાં મળશે. સ્ટાર્ટ વિથ 5 લાખનો સમય છે એટલે મિનિમમ વીમો આમાં કેટલાનો છે? 5 લાખ રૂપિયાનો. એ જ જે આગળ જોયું મેચ્યોરિટી. હવે આ જે ગેરંટેડ એડિશન છે ને મિત્રો અહીંયા આપવામાં આવ્યું છે. જો તમે 10 વર્ષથી 13 વર્ષની ટર્મ લો છો, હે ને, તો તમને ગેરંટેડ એડિશન કેટલું આપવામાં આવ્યું છે? 8.5%. જો તમે 14 વર્ષથી 17 વર્ષની ટર્મમાં પોલિસી લો છો તો તમને ગેરંટેડ એડિશન કેટલા છે? 9%. અને જો તમે 18 થી 20 વર્ષની ટર્મ લો છો તો ગેરંટેડ એડિશન કેટલું છે? 9.5%. ઇટ મીન્સ કે કોઈ વ્યક્તિએ 20 વર્ષની ટર્મ લીધી અને પીપીટી કેટલા વર્ષ લીધી? 6 વર્ષ લીધી. તો એને જે પણ પ્રીમિયમ ભરશે એના પર 9.5% ગેરંટેડ એડિશન, ગેરંટેડ વ્યાજ, આપણે એડિશન નહીં કે ગેરંટેડ વ્યાજ જમા કરવામાં આવશે. પ્રશ્ન એ થાય કે મેં પહેલા વર્ષે 1 લાખ રૂપિયા ભર્યા તો મારા ખાતામાં કેટલા રૂપિયા જમા થયા? 9.5%, એટલે 9,500 રૂપિયા. મેં બીજા વર્ષે 1 લાખ રૂપિયા પે કરીશ પ્રીમિયમ, તો મારા ખાતામાં કેટલા જમા થવા જોઈએ? 9.5 ફરી ટોટલ મારું પ્રીમિયમ જમા કેટલા? 2 લાખ રૂપિયા જમા થયા. 2 લાખ 9.5% મળશે. ઓકે. આ ખાસ વાત છે. 2 લાખ પર 9.5% એટલે 18,000 અને ગયા વર્ષના મારા 9,500 હતા. એમ થઈને ટોટલ 27,500 મારા ખાતામાં જમા થયા. ત્રીજા વર્ષે હું ભરીશ પ્રીમિયમ તો મારું ટોટલ પ્રીમિયમ કેટલું થયું? 3 લાખ. તો 3 લાખ ઉપર 9.5%. અચ્છા, મારું પ્રીમિયમ પેઇંગ ટર્મ તો 6 વર્ષમાં ખતમ થઈ જશે. અને મેં પોલિસી કેટલા વર્ષની લીધી છે? 20 વર્ષની. તો મને 9.5% 20 વર્ષ સુધી મળશે. એટલે કે મેં 6 વર્ષમાં 1 લાખ કરીને 6 લાખ કરી લીધા તો મને 7મા વર્ષે પણ 9.5% સાના મળશે? 6 લાખ. 8મા વર્ષે પણ 6 લાખ. 9મા વર્ષે પણ 6 લાખ. અને 20મા વર્ષે પણ મને 9.5% સાના મળશે? મારા પ્રીમિયમ ભરાયું છે ટોટલ એના. આ જોરદાર વસ્તુ છે જે LIC ના ઇતિહાસમાં કોઈ દિવસ નથી થઈ કે આવો ગજબનો પ્લાન અત્યાર સુધી નથી આવ્યો.
હે ને કસ્ટમરની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સંતોષતો પ્લાન એટલે નવજીવનશ્રી પ્લાન, હે ને મિત્રો. અને એ પર્સન્ટેજ જે આપાય છે 8.5 9 અને 9.5 એ પણ વધારે આપશે LIC. કયા કેસમાં? જો એ LIC નો એક્ઝિસ્ટિંગ પોલિસી હોલ્ડર હશે, તમે એની પ્રીવિયસ પોલિસી બતાવશો તો એને થોડુંક પર્સન્ટેજ વધારે મળશે, જે આપણે અક્ષર અને શાંતિમાં આપી રહ્યા છે, હે ને. અને નીચે લખ્યું છે જો ગેરંટેડ એડિશન થ્રુ આઉટ ધી ટર્મ, એટલે PPT સુધી નહીં, પૂરેપૂરી ટર્મ સુધી ગેરંટેડ એડિશન મળશે. એમાં 4 રાઇડર્સ જે આપણે આપીએ છીએ. નાના બાળકોમાં પ્રીમિયમ વેવર બેનિફિટ મળશે, ડેથ બેનિફિટ ઇન્સ્ટોલમેન્ટમાં, મેચ્યોરિટી બેનિફિટ ઇન્સ્ટોલમેન્ટમાં, અને ઓલ અધર રેગ્યુલર જે ફીચર્સ છે બીજા બધા પ્લાનમાં એ બધા જ આમાં છે. કે મંથલી મોડમાં પ્રીમિયમ ભરી શકો, ક્વાર્ટરલી ભરી શકો, હાફ યરલી લોન લઈ શકો, બરાબર. એ બધા જ ઓપ્શન આ પ્લાનમાં છે. તો મિત્રો આ પ્લાનના જે સેલિંગ પોઈન્ટ છે શું છે? એક તો લેસર PPT, એટલે મારે ઓછા વર્ષ પ્રીમિયમ ભરવાનું છે. બીજું કે મારું જે રિટર્ન છે એ પ્રીમિયમ સાથે જોડાયેલું છે. સમ એશ્યોર્ડ સાથે અત્યાર સુધી બધું રિટર્ન હતું. આ પ્લાન કયા ફોકસ કરે છે? પ્રીમિયમ પર રિટર્ન આપે છે. હાયર રિટર્ન ફોર હાયર પ્રીમિયમ. અચ્છા, તમે જેટલું વધારે પ્રીમિયમ ભરશો ને તો હાયર પ્રીમિયમ પર રિટર્ન વધારે આપવાનું LIC એક પ્રોવિઝન કર્યું છે, હે ને. જેમ એક્ઝિસ્ટિંગ પોલિસી હોલ્ડરને એમ વધારે પ્રીમિયમ ભરે ને પ્રીમિયમ રિબેટ જે રીતે આપણે બીજા પ્લાનમાં આપીએ છીએ એ રીતે આમાં વધારે વ્યાજ મળે એ રીતનો ઓપ્શન છે. અ પરફેક્ટ ફાઇનાન્શિયલ ટૂલ ફોર ચિલ્ડ્રન, પેન્શન એન્ડ ફેમિલી, એટલે બાળકો માટે, પોતાના માટે, પેન્શન માટે અને પરિવાર માટે એક સારામાં સારી પ્રોડક્ટ છે નવજીવનશ્રી. ધ પરફેક્ટ સેલ્સ મશીન ડિઝાઇન એઝ પર કસ્ટમર નીડ, લોકોની જરૂરિયાત પ્રમાણે. ન્યુ રિટર્ન એસ્પેક્ટ, જે અત્યાર સુધી LIC કોઈ દિવસ નથી આપ્યું, પ્રીમિયમ પર રિટર્ન. ફ્લેક્સિબલ ટર્મ છે પોલિસીની પણ અને PPT ની પણ, અને એનું નામ જ છે જીવનશ્રી, જે LIC ના ગોલ્ડન પ્લાનોના ઇતિહાસમાંનો એક પ્લાન છે. LIC નો અત્યાર સુધીના જે પ્લાન થાય કે એમાં ગોલ્ડન પ્લાન તરીકે એક પ્લાન છે, એ કોણ છે? જીવનશ્રી. અને જીવનશ્રીનો ઇતિહાસ એવો છે કે LIC એ જેટલું કમિટ કર્યું હતું એનાથી વધારે ચૂકવ્યું. તો આ પ્લાન તો LIC કમિટ કરે છે, ગેરંટી સાથે આપે છે, તો એટલું તો મળશે જ, એ ગેરંટી છે ફ્રેન્ડ. તો આ આપણો જીવનશ્રી પ્લાન હતો, હે ને. તો ફ્રેન્ડ્સ આખો જીવનશ્રી પ્લાન હતો, સિંગલ પ્રીમિયમ અને નોન